કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કોંગ્રેસ કારોબારીમાં શક્તિસિંહ ગોહિલ તેમજ કુલદીપ શર્માએ કર્યા નરેન્દ્ર મોદી પર પ્રહારો। 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ હારશે તો પણ 2018માં પાર્ટી તો રહેવાની જ, પણ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ભાજપ માટે જીવન મરણનો સવાલ બની રહેશે તેમ કચ્છના પૂર્વ પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે નિવૃત્ત થયા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થયેલા કુલદીપ શર્માએ જણાવ્યું હતું। ભુજના આંબેડકર ભવનમાં યોજાયેલી કચ્છ જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિની કોઈ ઠરાવ વિહોણી બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસમાં કેવા લોકોને સ્થાન હોવું જોઈએ અને કામ ન કરતા કાર્યકરો અને હોદ્દેદારોની જરૂર નથી તે પ્રકારના સિસ્ટમેટિક પાઠ ભણાવતા શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસ માટે 2017ની વિધાનસભાની ચૂંટણીઓ જીતવી અનિવાર્ય છે, પણ ભાજપ માટે તો એ જીવન મરણનો સવાલ છે, કારણ કે જો સત્તા જશે તો ગુનાઓ બહાર આવશે, જેની નોંધ માત્ર રાજ્ય કે રાષ્ટ્ર નહીં પણ આંતરરાષ્ટ્રીય લેવલે લેવાશે। બેઠકમાં પ્રભારીઓ પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માજી નાણામંત્રી બાબુભાઈ શાહ, પ્રદેશ મંત્રી જુમ્મા રાયમા, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વી.કે. હુંબલ, પીઢ નેતા આદમ ચાકી, મહામંત્રી દેવરાજ ગઢવી તેમજ મંત્રી ઘનશ્યામસિંહ ભાટી, પ્રવક્તા ઘની કુંભાર, ચેતન જોશી, રજાક ચાકી તથા અન્ય હોદ્દેદારો અને શહેર તાલુકાના સભ્યો સામેલ થયા હતા। અબડાસાના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા તીર છોડ્યા હતા। તેમણે નોટબંધીનો મુદ્દો ઉઠાવીને મોદીને ભ્રષ્ટાચારના જાદુગર કહ્યા હતા। કોઈ દેશમાં આતંકવાદને ડામવા કે ભ્રષ્ટાચાર નાથવા અથવા કાળું ધન બહાર લાવવા નોટબંધી લદાઈ નથી। કેન્યા અને ઝિમ્બાબ્વે પ્રથમ 10માં આવતા કેશલેસ દેશ છે, પણ ભ્રષ્ટાચારમાં પણ પ્રથમ 10માં આવે છે, એટલે હિન્દુસ્તાનમાં સામાન્ય જનતાને હાલાકી ભોગવવા સિવાય કોઈ ફાયદો નથી થયો। રિલાયન્સના જીઓ અને ચાઇનીઝ પેટીએમને ફાયદો કરાવવા મોદીએ નોટબંધી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। કચ્છની 6 વિધાનસભા બેઠક પર આવી જાગૃતિ લાવવા જાહેર સભાઓ કરાશે અને તે ગુજરાતમાં સૌથી વધુ મેદનીવાળી હોય તેવી તૈયારી કરવા જિલ્લા સંગઠનને તેમણે સૂચના આપી હતી। હવે આજે જે કચ્છની મુલાકાત છે એ મુખ્યત્વે તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કચ્છ જિલ્લામાં મજબૂત કરવાના ઈરાદાથી આ મીટિંગો રાખવામાં આવી। આપ જાણો છો કે કોંગ્રેસ 1885માં જન્મેલો દુનિયામાં જે મોટામાં મોટા 3 પક્ષ કહેવાય એ પૈકીનો એક પક્ષ છે। તમે લોકો જે પત્રકારો બધા આવ્યા છો, બધા યુવાન છો, તો તમારી જાણ માટે પણ જણાવવા માંગુ છું કે આ પક્ષના કારણે જ ન ફક્ત આપણને આઝાદી મળી છે, પરંતુ આજે જે એક સુદૃઢ લોકતંત્ર તરીકે જે ભારતની ઓળખાણ આખી દુનિયામાં છે એ આખી રચના, માર્ગદર્શન, યોગદાન કોંગ્રેસના નેતાઓનું જે તે વખતે છેલ્લા ઘણા વખતથી એક એવી છાપ ઉદ્ભવે છે કે પ્રજા જે છે એ કોંગ્રેસને પસંદ નથી કરતી। હું એમ માનું છું કે જો પ્રજામાં કોઈ પણ કારણસર આવા પ્રકારની ગેરસમજ ઊભી થઈ હોય તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓની ફરજ છે કે સામે ચાલીને એ ગેરસમજ દૂર કરે કે જેથી કચ્છની પ્રજા ફરીથી કોંગ્રેસ તરફ વળી શકે। આ કામ માટે સંગઠન બહુ જરૂરી છે। એટલે પ્રથમ તો સ્પષ્ટતા કરવા માંગુ છું કે મારી આ મુલાકાત ચૂંટણી લક્ષી નહોતી, પરંતુ સંગઠન લક્ષી હતી। આજની બેઠકમાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું એ જ કહેવામાં આવ્યું છે કે એક રાજકીય પક્ષ બહુ ગંભીર રાજકીય પક્ષની પ્રક્રિયા બહુ ગંભીર પ્રક્રિયા હોય છે, કારણ કે રાજકીય પક્ષ બંધારણમાં જે વ્યવસ્થા છે તે પ્રમાણે ઉમેદવારો રજૂ કરે છે, ચૂંટણી પ્રક્રિયા દ્વારા આ ઉમેદવારો સરકાર બનાવે છે અને સરકારો પછી પ્રજાના હિતમાં કામ કરતી હોય છે।
એટલે કેવી રીતે સારા કોંગ્રેસમેન એન્ડ વુમન ને આપણે શોધી શકીએ, એને જવાબદારી સોંપીએ, કેવી રીતે આ પક્ષને ફરીથી સેવાભાવી અને પ્રજાલક્ષી બનાવી શકીએ, તે હેતુથી આ મિટિંગ રાખી. વિશેષ તો મેં એક જ વાત મૂકી છે કે માની લો કે કોઈ પણ વ્યક્તિ આજે કામ કરે તો એક ચોક્કસ કારણસર એ પક્ષમાં આવતી હોય છે. પ્રથમ તો એ છે કે કોંગ્રેસની આઈડિયોલોજી ને વરેલી હોય તો જ આવે, અને બીજું એ છે કે એનામાં મહત્વાકાંક્ષા છે. અમે એવું માનીએ છીએ કે મહત્વાકાંક્ષા હોવી એમાં ખોટું, કારણ કે મહત્વાકાંક્ષી વ્યક્તિ હશે તો એનામાં કામ કરવાનું ઈચ્છા હશે, જોમ હશે, પરંતુ એક સ્પષ્ટતા હોવી જોઈએ કે પ્રથમ ભારત રાષ્ટ્ર, પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને વ્યક્તિની મહત્વાકાંક્ષા છેલ્લે, એ પ્રમાણે જો ક્રમ જળવાઈ રહેશે તો પછી ભૂલની જોગવાઈ નથી. મેં આપણે હમણાં કહ્યું તે પ્રમાણે મારી આ જે મુલાકાત છે ને એ ચૂંટણી લક્ષી નથી, પરંતુ 2017ની ચૂંટણી હોય કે ત્યારબાદ આવનારી કોઈ પણ ચૂંટણી હોય, હું બહુ ક્લિયર છું કે એક સુદૃઢ વહીવટ, પારદર્શક એડમિનિસ્ટ્રેશન જે છે એ આપી શકાય અને બધાને સરખો હક મળે, સરખી તક મળે અને ન્યાય બધાની સાથે થાય, એવા પ્રકારનું એડમિનિસ્ટ્રેશન જો કોંગ્રેસ આપી શકશે તો વધારે બીજું કરવાની જરૂર એટલા માટે નથી કે ગુજરાતની પ્રજામાં અને વિશેષ કરીને કચ્છની પ્રજામાં એટલા ગુણ છે કે આટલું કોઈ સરકાર ગોઠવી આપે, ન્યાયપૂર્વકનું એડમિનિસ્ટ્રેશન, પારદર્શક, બધા સરખા છે એવો અભિગમ, તો દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આગળ વધશે.